રાજ્યમાં કડકડતી ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સવારે કડકડતી ઠંડી તો બપોરના સમયે ઠંડા પવનોના કારણે રાજ્યના મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો। શનિવારે રાજ્યના 4 શહેરોનું લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રીની નીચે પહોંચી ગયું, જ્યારે 8 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 ડિગ્રીની નીચે નોંધાયો। સૌરાષ્ટ્રના કેશોદ અને કચ્છના નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 13.2 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું। સંઘ પ્રદેશ દીવમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રીએ પહોંચ્યો। રાજકોટ અને સંઘ પ્રદેશ દમણમાં તાપમાનનો પારો 15 ડિગ્રીએ પહોંચ્યો। આ તરફ વલ્લભ વિદ્યાનગરમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.3 ડિગ્રી અને પોરબંદરમાં 15.6 ડિગ્રી તાપમાન રહ્યું। અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો ગગડીને 16 ડિગ્રીએ પહોંચ્યો, જ્યારે ભુજમાં 16.3 ડિગ્રી અને મહુવામાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું।